નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। વાત કરીએ શ્યામ રાજાણીની બોગસ ડિગ્રી વિવાદ મામલે। રાજકોટ મહાનગરપાલિકા સમગ્ર મામલો સામે આવ્યા બાદ હરકતમાં આવી છે। 600 જેટલી હોસ્પિટલ્સમાં તેઓ તપાસ હાથ ધરશે। આપને જણાવી દઈએ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે બોગસ ડિગ્રી ધરાવતા તબીબો અહીં પ્રેક્ટિસ કરતા હોય છે અને જે બાદ રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારથી ડોક્ટર શ્યામ રાજાણીનો સમગ્ર મામલો અહીં સામે આવ્યો છે અને જ્યારથી તેની જે ફરજી ડિગ્રી છે જે સામે આવી છે તે બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે। 600 જેટલી હોસ્પિટલ્સમાં અહીં તપાસ હાથ ધરવામાં આવશે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે ડોક્ટર શ્યામ રાજાણી અને તેના પિતાને વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ નકલી ડિગ્રી ધરાવે છે અને તેમ છતાં તેઓએ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કર્યા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે આ શ્યામ રાજાણીનો સમગ્ર બોગસ ડિગ્રીનો વિવાદ સામે આવ્યો ત્યારબાદ હવે રાજકોટ મહાનગરપાલિકા સતર્ક થઈ ગઈ છે। આખરે જે તમામ હોસ્પિટલ છે તેમાં કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવશે આરએમસી તરફથી? ગૌરવ, જે રીતે ડોક્ટર શ્યામ રાજાણીનો સમગ્ર વિવાદ સામે આવ્યો ત્યારબાદ હવે આરએમસી તરફથી કાર્યવાહી થશે। તમામ હોસ્પિટલ્સમાં આખરે કઈ રીતે તપાસ હાથ ધરાશે? ગૌરવ, ચિત્રા, ડોક્ટર શ્યામ રાજાણીની ડિગ્રી બોગસ હોવાનું જે સામે આવ્યું છે, સાથે સાથે જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાંસલીના જે મયુર મોરીને મારવાનો જે વિડીયો આવ્યો અને ત્યારબાદ આખો વિવાદ શરૂ થયો। પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા તેની ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું હતું। જે શ્યામ રાજાણી છે તેના દ્વારા મયુર મોરીને મારવામાં આવ્યો હોવાનો જે વિડીયો સામે આવ્યો હતો। ત્યારબાદ 22 દિવસથી મયુર મોરી ગુમ હતો અને ગઈકાલે મોડી રાત્રે પોલીસના હાથે આવી ગયો છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે બી ડિવિઝન પોલીસ દ્વારા જે મયુર મોરી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે મયુર મોરી છેલ્લા 4 દિવસથી જ્યારે આ પ્રકરણ સામે આવ્યું ત્યારથી ગુમ હતો અને પોલીસ જે મયુર મોરી છે તેને શોધખોળ કરી રહી હતી। જોકે મયુર મોરી ગઈકાલે મોડી રાત્રે રાજકોટમાંથી જ પોલીસને મોબાઈલ લોકેશન આધારે મળી આવ્યો છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે મયુર મોરી આટલા સમયથી ક્યાં હતો, તેને કોને આશરો આપ્યો હતો અને શા માટે તેને જે ડોક્ટર શ્યામ રાજાણી છે તેના દ્વારા મારવામાં આવ્યો, તમામ દિશાઓમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે કાર્યવાહી છે તેની સામે પણ શંકા ઉપજાવી રહી છે, કારણ કે પોલીસ ગણતરીની કલાકોમાં આરોપીને શોધી શકતી હોય તો જે મયુર મોરી છે તે છેલ્લા 4 દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, તેમ છતાં પોલીસ તેને શોધવામાં નિષ્ફળ નીવડી હતી। પરંતુ ગઈકાલે મોડી રાત્રે તેનું મોબાઈલ ચાલુ થતાની સાથે મોબાઈલ લોકેશન મળ્યું હતું અને મોબાઈલ લોકેશન આધારે પોલીસે તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરી છે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ડોક્ટર શ્યામ રાજાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે તેમના પર પણ પ્રેશર ટેકનિક અજમાવવામાં આવી હતી અને તેને કારણે જ ક્યાંક ને ક્યાંક આ તપાસ ઢીલી હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું હતું। હવે જે પોલીસ તપાસ તો કરવામાં આવી રહી છે, સાથે સાથે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે રાજકોટ શહેરના જે 600 જેટલા હોસ્પિટલો છે તે હોસ્પિટલોમાં પણ આ જ પ્રકારે તપાસ કરવામાં આવશે, કારણ કે જે ડોક્ટર જે શ્યામ રાજાણી છે તેની બોગસ ડિગ્રી સામે આવી હતી। આ પ્રકારે રાજકોટમાં અન્ય કોઈ ડોક્ટર છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે ડોક્ટર શ્યામ રાજાણીનો આખો જે મામલો સામે આવ્યો છે, હવે પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હવે કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે અને આ જે તમામ તપાસ કરવામાં આવે છે તેની પાછળ શું તથ્ય બહાર આવે છે તે જોવું મહત્વનું છે। બિલકુલ આભાર ગૌરવ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો જ્યાંથી ડોક્ટર શ્યામ રાજાણીનો સમગ્ર બોગસ ડિગ્રીનો વિવાદ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા સતર્ક થઈ ગઈ છે અને 600 જેટલી હોસ્પિટલ્સમાં તમામ જે ડોક્ટર્સ છે તેમની ડિગ્રી અહીં જોવામાં આવશે। આ સાથે જ રાજકોટનો મયુર મોરી આખરે 23 દિવસ બાદ મળી આવ્યો છે। રાજકોટ શહેરમાંથી જ મળેલા મયુર મોરીને પોલીસ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે।